Brought to you by TechnoSpark 20 series smartphones. આ વિછિયા જેવા વિછિયાના હાંડા જેવડા ગામમાં એક સરસ મજાનો આશ્રમ, એક પવિત્ર આત્મા એવા બાપુ ન્યા સેવા ચાકરી કરે, દરરોજ પ્રભુને બે ટાણા યાદ કરે ને પ્રસાદી ધરે ની પ્રસાદી ખાવા એક ઉંદયડી દરરોજ આવે. ઉંદયડી આવે અને બિલાડી એને બીવડાવે. એટલે ઉંદયડી એક દી મહારાજને કીધું કે મહારાજ, આ બિલાડી મને દરરોજ બીવડાવે છે, આનો ક્યાંક ઉપાય કરી દ્યો. મહારાજ તમારી જેવા ભોળા, ખૂબ પવિત્ર, એટલે કમંડળમાંથી પાણી કાઢ્યું, અંજલી છાટી અને ઉંદયડીને બિલાડી બનાવી દીધી. બિલાડી પાછળ કૂતરા દોડ્યા, વળી પાછી બિલાડી ગઈ કે મહારાજ ક્યાંક કરો, અંજલી છાટી. તમારી જેવા મહારાજ બિચારા ભોળા છે. બિલાડીને કૂતરું બનાવીને, કૂતરા પાછળ દીપડા થયા, તેને દીપડું બનાવીને દીપડાની સામે હાવ જ ગુરક્યા કરવા માંડ્યા. પાછી બિલાડી ગઈ કે મહારાજ આ હાવ જ મારી સામે ગુરક્યા કરે છે. મહારાજ બિચારા ભોળા, તમારી જેવા હાવ ભોળા ભાઈ, આ ભોળા જેવા નહીં હો. આ ભોળો તો મારો ભાઈબંધ છે. હોળી પાછી અંજલી છાટીને દીપડાને હાવજ બનાવી દીધી. જેવી ઉંદયડી હાવજ બની, એને હવા ઘરી ગઈ કે હવે આ જંગલમાં રાજા હું, મારી સિવાય કોઈ રહેવું ન જોઈએ. એટલે ઉંદયડી ને હાવજ બનાવ્યા પછી હાવજ ને હવા કરી કે આ મહારાજે મને ઉંદયડી માંથી હાવજ બનાવી, હવે જો આ મહારાજ જીવતા રહે ને તો પાછા બીજો હાવજ પેદા કરશે અને આ જંગલમાં હું એકલો રાજા છું એમાં ભાગ પડાવશે. એટલે એક દી આ જંગલનો રાજા ભાન ભૂલી અને વળી પાછા વિછિયાના પાદરમાં એ આશ્રમે આવ્યા અને જી સંત મહાત્માએ અંજલી છાટીને ઉંદયડીને હાવજ બનાવી હતી, ઈ જ સંતનો, ઈ જ મહારાજની બોચી પકડી. મહારાજ તમારી જેવા ભોળા હતા, એને ઉંદયડીમાંથી હાવજ બનાવ્યો ને ઈને ઈ હાવજે મહારાજની બોચી પકડીને પછી મહારાજની ચોટલી ખીટો થઈ કે સાલી ઉંદયડી, મેં તને અંજલી છાટીને હાવજ બનાવ્યો અને તું મારી બોચી પકડેશ. મહારાજે વળી કમંડળમાંથી પાણી કાઢ્યું અને એક અંજલી છાટી. આ હાવજ છે ને એ વળી પાછો ઉંદયડી બની ગયો. ઉંદયડી બન્યો તેદુનો ઈ ઉંદયડી મહારાજના પગમાં પૂંછડી પટપટાવે છે. તમને કહું છું કે આ 25 વર્ષથી તમે મહારાજ જેવા ભોળા નકરી અંજળિયું છાટીને ઉંદયડિયું ને હાવજ બનાવીને એટલે તમને ડરાવે છે. બાપ, આ મારા તમારા પેદા કરેલા આપણને ડરાવે ને, 7મી તારીખે એક અંજલી છાટો અને અભિમાની હાવજ એને ફરી પાછી ઉંદયડી બનાવી દો. જો તમારા પગમાં પૂંછડી નો પટપટાવે તો હું પરેશ ધાનાણી નહીં.